નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 6 કાષ્ઠખંડ લાકડાનો ટુકડો એના વિશે આજે આપણે ભણવાના છીએ. તો પહેલાં આપણે થોડો પરિચય મેળવી લઈએ. અહીંયા પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી ગુરુ શિષ્યના નિરંતર સાનિધ્યને મહત્ત્વનું માને છે એ વાત રજૂ કરી છે. શિષ્ય ગુરુકુળમાં રહેતો અને ગુરુ પાસેથી વિદ્યા અધ્યયન કરતો. ગુરુ ગમે તે સ્થળે ગમે ત્યાં જાય ત્યારે પોતાના શિષ્યને એ જ્ઞાન પીરસતા. આથી નિયત અભ્યાસક્રમ અનુસાર પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક અચાનક શિષ્યને જ્ઞાનોપાર્જન કરવાનો અવસર મળી જતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતા વિદ્યાધામોમાં સુરક્ષિત છે. તમે સાંભળ્યું હશે કે એ સોમનાથમાં પણ એક સંસ્કૃત વિદ્યાલય છે જ્યાં આ રીતે આજે પણ અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંયા આ પાઠમાં ગદ્ય પાઠમાં આવા જ ગુરુ શિષ્યનો એક પ્રસંગ રજૂ થયો છે. નદી કિનારે શિષ્ય સાથે વિહાર કરતા ગુરુને અચાનક નદીમાં એક લાકડાનો ટુકડો નજરે પડે છે અને તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને મહત્ત્વનું જ્ઞાન પ્રદાન કરવા સક્રિય થાય છે. કાષ્ઠખંડ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. એટલે હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સૌભાગ્ય સાંપડવાનું છે. જ્ઞાની ગુરુની દૃષ્ટિએ આ સૌભાગ્ય પ્રાપ્ત થવાના માર્ગમાં વિઘ્નો પણ આવી શકે છે. ગુરુ શિષ્યને જણાવે છે કે આ કાષ્ઠખંડ પોતાને વિઘ્નોથી બચાવશે તો રત્નાકરમાં અવશ્ય પહોંચી શકશે. માણસને લાકડાના ટુકડા સાથે સરખાવીને ગુરુએ અહીંયા સરસ રૂપક ગોઠવ્યું છે અને શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુ કહે છે કે જીવનમાં આવતા 4 વિઘ્નોથી જો માણસ સુરક્ષિત રહી શકે તો જ તે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે કે આપણે બધા પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપી આપણે જો 4 વિઘ્નો ના હોય તો સંસાર સાગરમાં પહોંચી શકીએ તેમ છીએ. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એવું શિષ્ય પૂછ્યું ત્યારે ગુરુ કહે છે કે આહાર નિંદ્રા ભય વગેરે કિનારારૂપ છે અને કિનારા સાથેનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. આહાર નિંદ્રા ભય વગેરે જરૂરી છે, પરંતુ જ્યારે કોઈ માણસ તેમાં ખૂબ જ પ્રવૃત્ત રહે છે ત્યારે તે સંસારરૂપી સાગરમાં પહોંચી શકતો નથી. સામાજિક વ્યવહાર એ પણ ભારરૂપ હોય છે. મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન કરવું, ચોરી કરવી, આ બધા ખરાબ વ્યસનો એ માનવ જીવનમાં વમળ જેવા છે. વમળ એટલે કે જેવી રીતે સમુદ્રની અંદર પાણી ગોળ ગોળ ફર્યા કરતું હોય છે અને એમાં ફસાયેલો માણસ બહાર આવી શકતો નથી, એવી જ રીતે આ મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન કે ચોરી, આ બધા વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી ત્યાં મનુષ્યનું અવશ્ય પતન થાય છે. જે માણસ વ્યસનોમાં ડૂબેલો હોય છે તે એક જ જગ્યાએ તરતો હોવા છતાં પણ એક જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે. એની પ્રગતિ અટકી જાય છે અને તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી.
પરિવારથી વિમુખ થવું એટલે કે નદીના જળથી વિખૂટું પડવું. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસારરૂપી સમુદ્રને પહોંચી શકીએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા તો ક્રોધના કારણે પરિવારથી અલગ થઈ જાય તો તે પણ નદી એટલે કે પરિવાર અને જળ એટલે કે સ્નેહથી વંચિત રહેલો એ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતો નથી. 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે. આપણે જોઈએ પાઠમાં સંસ્કૃતની એક લાઈન અને એનું ભાષાંતર. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સહ જલ પ્રવાહેણ નિયમાનમ કશ્ચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વડે, નિયમાનમ એટલે લઈ જવાતા, કશ્ચન એટલે કોઈ, કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને, દર્શયન એટલે બતાવતા દેખાડતા, શિષ્યમ પ્લસ આહ શિષ્યને કહ્યું. ફરી તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ કાષ્ઠખંડને બતાવતા શિષ્યને કહ્યું. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતે પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ ગમન માર્ગ એટલે જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ. ભાર અધિક્યેન જલે નિમગ્નતા. ભાર અધિક્યેન એટલે ભારની અધિકતાને કારણે, ભારની અધિકતાને કારણે પાણીમાં નિમગ્નતા એટલે ડૂબી જવું. ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું. આવર્તપાતતાત. આવર્તપાત એટલે વમળમાં પડવું, વમળમાં ફસાવું અથવા વમળમાં પડવું. નદી જલ વિયોગ ઇતિ ચત્વારઃ વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. નદીના પાણીનો વિયોગ એટલે કે નદીના પાણીથી છૂટા પડવું, એમ આ 4 વિઘ્નો ના હોય ત્યારે જ. ફરી આખો પેરેગ્રાફ જોજો. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ઊભા હતા. તેણે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથેનું જોડાણ, વધારે ભારને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવું અને નદીના પાણીનો વિયોગ થવો, આ 4 વિઘ્નો ન આવે ત્યારે જ. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાઃ અપી કાષ્ઠખંડા ઇવ. આપણે બધા જ મનુષ્યો પણ કાષ્ઠખંડ જેવા છીએ. અસ્માકં જીવનમ એવ નદી. આપણું જીવન જ નદી છે. તત્ર સ્નેહરૂપ જલમ વહતે. ત્યાં સ્નેહરૂપે પાણી વહે છે. સ્વકીય પરિવારે જીવન જીવંતઃ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારઃ વિઘ્નાઃ ન ભવન્તિ. સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપી આપણે સૌ સુખથી પૂર્ણ, સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ, જો આ 4 વિઘ્ન ના હોય તો જ. ફરીવાર,
ગુરુએ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. આપણે બધા જ માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે. ત્યાં સ્નેહ રૂપે જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપી આપણે સુખપૂર્ણ સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ, જો આ 4 વિઘ્નો ન હોય તો. જીવને કીદૃશઃ વિઘ્નઃ ભવન્તિ ઇતિ શિષ્યમ અપૃચ્છાત. જીવનમાં કેવા વિઘ્ન હોય છે એમ શિષ્ય પૂછ્યું. ગુરુ સમુપાદિશત નદીરૂપમ જીવને આહાર નિંદ્રા ભય આદયઃ તીર્ભૂતઃ સંતિ. ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરરૂપ છે. તીરરૂપ એટલે કિનારારૂપ છે. જેવી રીતે લાકડાના ટુકડાને સમુદ્રમાં પહોંચતી વખતે કિનારા સાથેનું જોડાણ ના થાય તો જ એ પહોંચી શકે છે. એવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારારૂપ છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર, નિંદ્રા, ભય આદિનામ સેવને સતત પ્રવૃત્તિ. કિનારા ઉપરનું જોડાણ એટલે કે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. સંલગ્નતા એટલે જોડાણ. કિનારાઓ પરનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતસ્તુ આહારાદયઃ સેવનીયઃ ભવન્તિ. વસ્તુતસ્તુ એટલે હકીકતમાં, ખરેખર. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે. તથાપિ તત્ર સતત સંલગ્નતા વિઘ્ન એવ. તો પણ તેમાં સતત જોડાણ, સતત સંલગ્નતા એટલે સતત જોડાણ અથવા સતત લાગેલા રહેવું એ એક વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય આદિષુ સતત પ્રવૃત્તિરૂપઃ વિઘ્નઃ ભવતિ ચેત કાષ્ઠખંડરૂપા વયં સુખરૂપ સમુદ્રમ પ્રાપ્તું ન શક્નુમઃ. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો લાકડાના ટુકડા રૂપી આપણે સુખસાગરમાં પહોંચી શકીએ નહીં. પરિવાર, ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે કે નદીરૂપે જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારારૂપ છે. કિનારા સાથેનું જોડાણ એટલે કે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. ખરેખર આહાર વગેરેનું સેવન કરવું જોઈએ, તો પણ તેમાં સતત જોડાણ એ વિઘ્ન છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો લાકડાના ટુકડારૂપી આપણે સુખસાગરમાં પહોંચી શકતા નથી. સામાજિકો વ્યવહારઃ ભારરૂપો ભવતે. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતે. યદ્યપિ એટલે જોકે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. પરંતુ સ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ના હોવો જોઈએ. જેટલી આપણામાં શક્તિ હોય તેટલો જ સામાજિક વ્યવહાર કરવો જોઈએ. શક્તિનું અતિક્રમણ કરવું એટલે કે આપણામાં શક્તિ ન હોય અને તો પણ ઉછીના લઈને કે વ્યાજે લઈને પણ સારા પ્રસંગો કરવા, એ ખરેખર અતિક્રમણ કહેવાય. તો શક્તિનું અતિક્રમણ કરીને તે ના હોવો જોઈએ. એ જનાઃ સ્વકીયં શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ. જે લોકો પોતાની શક્તિથી ઉપરાંત સામાજિક વ્યવહાર કરે છે તે અતિભારત્વાત નિમજ્જતિ એવ. નિમજ્જતિ એટલે ડૂબે છે. તે અતિશય ભારને કારણે ડૂબી જાય છે. અને નિમજ્જિતઃ જનઃ સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ.
અને ડૂબેલો મનુષ્ય એ સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ફરી સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. જો કે સામાજિક વ્યવહારની બધી જગ્યાએ અપેક્ષા રખાય છે, પરંતુ તે શક્તિથી વધારે ન હોવો જોઈએ. જે લોકો પોતાની શક્તિથી વધારે શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે, તે અતિશય ભારને કારણે ડૂબે છે, અને ડૂબેલો માણસ એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુભક્ષણમ, ચોરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવનની આવર્તભૂતાની સંતિ. સુરાપાન એટલે દારૂનું સેવન કરવું, મદિરાપાન. અક્ષક્રીડા, જુગારની રમત. તમાકુભક્ષણમ, તમાકુનું સેવન કરવું, તમાકુ ખાવી. ચોરકર્મ, ચોરી વગેરે ખરાબ કામ. ઇત્યાદિની દુર્વ્યસનાની વગેરે દુર્વ્યસનો એ માનવ જીવન માટે આવર્તભૂતાની સંતિ. આવર્તભૂતાની એટલે કે વમળરૂપ છે. ફરી મદિરાપાન, જુગારની રમત, તમાકુ ખાવી, ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવ જીવન માટે વમળરૂપ છે. એષુ પતિતો જનઃ બહિ આગંતુમ ન શક્નોતિ. આ બધામાં પડેલો માણસ એ બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનૈવ ન ભવેત. તેથી ત્યાં પતન ન થાય. તાદૃશ પ્રયત્ન સતત કરણીયો ભવતિ. તેવો પ્રયત્ન સતત કરવો જોઈએ અથવા કરવાનો હોય છે. એ જનઃ વ્યસનેષુ પતિતઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમતે. જે લોકો વ્યસનોમાં પડેલા હોય છે, તેઓ તરવા છતાં એક જ સ્થળે પરિતઃ એટલે ચારે બાજુ ફરતા રહે છે. તેષાં પ્રગતિ બાધિતા ભવતિ. તેઓની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદિપૂર્ણ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હસી. અને પછી તેઓ સુખાદિરૂપ સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતા નથી. પરિવારાત મુખત્વમ એવ નદીજલ વિયોગઃ. પરિવારથી વિમુખતા એ જ નદીના પાણીથી છૂટા પડવાનું છે. સામાન્યતયા પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થઃ ભવામઃ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા ક્રોધના કારણે પરિવારથી વિમુખ થઈ જાય, તો તે પણ સો અપી નદી એટલે કે પરિવાર, જળ, સ્નેહ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયી સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા તો લોભના કારણે, ક્રોધના કારણે પરિવારથી વિમુખ થઈ જાય, તો તે પણ નદી એટલે કે પરિવાર, જળ એટલે કે સ્નેહથી અલગ થયેલો તે ક્યારેય પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતઃ જનઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણ આનંદમયી સંસારરૂપ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નુવન્તિ. 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમયી સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે. પરિવાર, જુગાર રમવો, સુરાપાન એટલે કે દારૂ પીવો, જુગાર રમવો, તમાકુ ખાવી, ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવ જીવન માટે કુંડાળારૂપ છે. આમાં પડેલો માણસ એ ક્યારેય બહાર આવી શકતો નથી. તેથી ત્યાં પતન જ ન થાય એવો પ્રયત્ન સતત કરવો જોઈએ.
જે લોકો વ્યસનોમાં પડેલા છે તે તરતા હોવા છતાં પણ એક જ સ્થાને ચારે બાજુ ફર્યા કરે છે. તેઓની પ્રગતિ રોકાઈ જાય છે. તેથી તે સુખ આદિરૂપ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. પરિવારથી અલગ થવું એટલે કે નદીના પાણીનો વિયોગ થવો. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સમુદ્રને પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થથી અથવા ક્રોધથી પરિવારથી અલગ થઈ જાય તો તે પણ નદી એટલે કે પર્વત, નદી એટલે કે પરિવાર, સ્નેહ એટલે કે જળથી અલગ થયેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમયી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. અને આ 4 વિઘ્નોથી રક્ષાયેલા માણસો જ્ઞાનથી અને સુખથી પૂર્ણ આનંદમયી સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ વિડીયો પણ 2 વાર જોવાનો છે. એના પહેલાં ચોથા પાઠની ટિપ્પણી જે બાકી હતી એ ટિપ્પણના શબ્દો હું બોલું છું, જે તમે નોટ્સ કરજો. એમાં ટેક્સ્ટબુકમાં તે અત્યારે એ અંડરલાઈન કરજો. ચોથા પાઠની બાકી હતી એવો એક ભાઈએ મેસેજ કરેલો. જોઈએ નામના શબ્દોમાં પહેલાં ચક્રાયુધ, ક્રૂરતર, નિશાચર, સૂર્યાંશુ, વૃત્તાંત, દૂત. ફરી બોલું છું પુલ્લિંગના શબ્દોમાં ચક્રાયુધ, નિશાચર, સૂર્યાંશુ, કૃદાંત, દૂત. સ્ત્રીલિંગના શબ્દોમાં વસુંધરા, પ્રવૃત્તિ, અવસ્થા, પ્રકૃતિ અને અવસ્થા. એના પછી છે નપુંસકલિંગમાં જતુગૃહમ, સર્વનામ એક પણ નહીં. વિશેષણમાં કુરુકુલ પ્રદીપ, કુરુકુલ પ્રવાલ, સમાહતઃ, સુપ્તાન, અવ્યય, પશ્ચાત, ખલુ, પુનઃ, તતઃ, ઇદાનીમ, યદિ, ભોઃ. એના પછી છે કૃદંતમાં પરિત્યજ્ય, વિશેષમાં આહ, છેલ્લી લાઈનમાં શ્રૂયતા. એના પછી પેજ નંબર 17 ઉપર અભિગત, ક્ષિપ્રમ, પ્રકૃતિગત, પ્રદર્શયસી, પ્રહરદ્વમ, મર્શયત ભવાન, જાત્ય અને ઉપૈષ્યતિ. આટલા શબ્દો ચોથા પાઠમાં ટિપ્પણના શબ્દો લખવાના છે. આનું ભાષાંતર અને એના પણ શબ્દ અને એનો અભ્યાસ એ આપણે પછી કરશું. અહીંયા સુધી રાખીએ છીએ. આભાર.